નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે ફેશન એજ્યુકેશનમાં। આજે આપણે ધોરણ 9 ઇંગ્લિશમાં વિકાસ પરીક્ષાલક્ષી જે અસાઇનમેન્ટ આપેલું છે એનું સોલ્યુશન જોઈશું। આપણે સૌથી પહેલાં અહીંયા સેક્શન 1 ક્વેશ્ચન 1 ક્વેશ્ચન આન્સરનું સોલ્યુશન જોઈએ, જે દ્વિતીય સામાયિક પરીક્ષામાં પૂછાવાનું છે। તો પહેલાં યુનિટ 7નું આવશે કે રીડ ધ એક્સ્ટાન્ઝા એન્ડ આન્સર ધ ક્વેશ્ચન, જે તમને 9 માર્ક્સના સવાલ જવાબ પૂછાવાના છે। તો પહેલું છે અંતિમ સેડ સર કેન અ બ્લડ ડોનર એક્વાયર HIV, કે શું સર બ્લડ ડોનર હોય એ HIV હોય તો દઈ શકે છે? મિસ્ટર બક્ષી સેડ, મિસ્ટર બક્ષી કહે છે દેટ્સ અ ગુડ ક્વેશ્ચન, આ ખૂબ સરસ સવાલ છે। બાય ધ વે અ સ્ટુડન્ટ્સ લાઇક યુ કાન્ટ ડોનેટ બ્લડ, પરંતુ પહેલો તો એ વાત છે કે તારા જેવા નાના છોકરાઓ હોય તે બ્લડ ડોનેટ કરી શકે નહીં। અંતિમ સેડ આઈ નો ધેટ સર, મને ખબર છે સર, આઈ જસ્ટ વોન્ટ ટુ નો, મારે ફક્ત જાણકારી મેળવવી છે। મિસ્ટર બક્ષી સેડ, મિસ્ટર બક્ષી કહે છે ઇટ ઇઝ ક્વાઇટ સેફ ટુ ડોનેટ બ્લડ ટુ એન HIV પેશન્ટ, હા સેફ છે, જો તમારે HIV પેશન્ટ હોય એને બ્લડ ડોનેટ કરવું હોય તો એ તમારા માટે સેફ છે। ધ બ્લડ ડોનર કાન્ટ ગેટ ઇન્ફેક્ટ બીકોઝ ધ ઇન્સ્ટ્રુમેન્ટ, બ્લડ ડોનર છે એનાથી કોઈ પણ પ્રકારનો ઇન્ફેક્શન થતું નથી, કારણ કે એવા અત્યારે ઇન્સ્ટ્રુમેન્ટ આવી ગયેલા છે। તો હવે જોઈએ ક્વેશ્ચન વોટ ઇઝ અંતિમ ક્વેશ્ચન, જવાબ આવશે અંતિમ વોન્ટ ટુ નો ઇફ અ બ્લડ ડોનર કેન એક્વાયર HIV। વોટ ડઝ મિસ્ટર બક્ષી ટેલ અંતિમ, મિસ્ટર બક્ષી અંતિમને શું કહે છે? તો મિસ્ટર બક્ષી ટેલ અંતિમ ધેટ ઇટ ઇઝ ક્વાઇટ સેફ ટુ ડોનેટ બ્લડ ટુ એન HIV પેશન્ટ્સ। ત્યાર પછી બીજો પેરેગ્રાફ ડૉક્ટર શાહ, ગુડ ઇવનિંગ જિગ્નેશ, વોટ ઇઝ યોર પ્રોબ્લેમ? ગુડ ઇવનિંગ જિગ્નેશ, તારી સમસ્યા શું છે? જિગ્નેશ, લેક ઓફ સેલ્ફ કોન્ફિડન્સ ઇઝ માય પ્રોબ્લેમ, કે મારી અંદર જે આત્મવિશ્વાસની કમી છે, સેલ્ફ કોન્ફિડન્ટ એટલે આત્મવિશ્વાસની કમી, એ સૌથી મારો મોટામાં મોટો પ્રોબ્લેમ છે। ઇટ હેઝ લેડ મી ટુ ઇન્ડિસિવનેસ, એટલે કે એના લીધે, જેની પાસે આત્મવિશ્વાસ ઓછો છે એના લીધે શું થાય છે? ઇન્ડિસિવનેસ, ઇન્ડિસિવનેસ એટલે કે નિર્ણય લેવાની જે ક્ષમતા છે એ ઓછી હોવી, તરત નિર્ણય નથી લઈ શકતા। આઈ કાન્ટ ટેક અ ક્વિક ડિસિઝન, હું ફટાફટ ડિસિઝન નથી લઈ શકતો। એન્ડ આઈ ફીલ આઈ વેસ્ટ માય ટાઈમ, અને મને એવો અનુભવ થાય છે કે હું મારો સમય બરબાદ કરું છું। આઈ પ્રિપેર અ ટાઈમ ટેબલ બટ કાન્ટ ફોલો, હાઉ કેન આઈ બિલ્ડ અપ માય કોન્ફિડન્ટ, હું ટાઈમ ટેબલ પણ પ્રિપેર કરું છું તો પણ એના ઉપર ચાલી શકતો નથી, હું મારો કોન્ફિડન્ટ કઈ રીતે વધારું? હવે એના ક્વેશ્ચન જોઈએ। વોટ ઇઝ જિગ્નેશ પ્રોબ્લેમ, જિગ્નેશનો પ્રોબ્લેમ શું હતો? તો જિગ્નેશ લેક ઓફ સેલ્ફ કોન્ફિડન્ટ। વોટ પ્રોબ્લેમ ડઝ જિગ્નેશ ફેસ બીકોઝ ઓફ લેક ઓફ કોન્ફિડન્સ, તો એને કઈ સમસ્યા હતી? ઇન્ડિસિવનેસની, કઈ હતી? ઇન્ડિસિવનેસ। ત્યાર પછી એનો પેરેગ્રાફ ત્રીજો મિસ્ટર બક્ષી સે ટેલ મી હાઉ મેની ડેઝ ડુ યુ પ્લાન ફોર જિગ્નેશ, જિગ્નેશ તું કેટલા દિવસ માટે પ્લાન કરે છે? જિગ્નેશ આઈ ગો ફોર મંથલી પ્લાનિંગ, હું મંથલી પ્લાનિંગ કરું છું। મિસ્ટર બક્ષી સે જિગ્નેશ ડોન્ટ પ્લાન અ લોંગ પીરિયડ, તારે લોંગ એટલે કે લાંબા સમયનું પ્લાનિંગ કરવાનું નથી। ડોન્ટ સેટ સચ અ ડિફિકલ્ટ ગોલ ટુ અચીવ, જે કામ તું કરી નથી શકવાનો, સચ અ ડિફિકલ્ટ ગોલ એટલે કે જે કામ નથી કરી શકવાનો, જે અચીવ નથી થવાના, એના માટે એટલું બધું પ્રિપેરેશન નહીં કરવાનું। બી પ્રેક્ટિકલ। હાઉ મેની ડેઝ ડઝ જિગ્નેશ પ્લાન, તો એ કેટલા દિવસ અગાઉ પ્લાન કરતો હતો? તો જવાબ આવશે ફોર અ મંથ। વોટ ડઝ મિસ્ટર બક્ષી એડવાઇઝ જિગ્નેશ, મિસ્ટર બક્ષી છે એ જિગ્નેશને શું એડવાઇઝ આપે છે? તો મિસ્ટર બક્ષી એડવાઇઝ જિગ્નેશ નોટ ટુ પ્લાન ફોર અ લોંગ પીરિયડ એન્ડ નોટ સેટ ડિફિકલ્ટ ગોલ ટુ અચીવ, લાંબો સમયનું પ્લાનિંગ નથી કરવાનું અને એવા ગોલ નથી, જે ગોલ નથી અચીવ થવાના એવા ગોલ સેટ કરવાના નથી। ત્યાર પછી જિગ્નેશ સેડ સો શુડ આઈ પ્લાન ફોર અ વીક સર, હું એક અઠવાડિયાનું પ્લાનિંગ કરી શકું છું? મિસ્ટર બક્ષી
નોટ ઇવન ફોર અ વીક, ના એક અઠવાડિયાનું પણ નહીં. પ્લાન ઓનલી ફોર 1 days, ખાલી એક જ દિવસનું પ્લાનિંગ કરવાનું અને એને ફોલો કરવાની ટ્રાય કરવાની. ગેટ હેબિટ્યુડ, અને જો તને આદત પડી જાય, ડુ યુ લાઇક ધીસ, જો તને એ આદત પડી જાય, આદત પડવા લાગે પછી તારે આગળનું પ્લાનિંગ કરવાનું છે. જિગ્નેશ સેડ, જિગ્નેશ કહે છે વિલ ઇટ બિલ્ડ કોન્ફિડન્સ ઇન મી, આ મને કોન્ફિડન્સ આપશે. મિસ્ટર બક્ષી, certainly, only few minutes back you said you can't follow timetable. ફક્ત તું એક જ મિનિટ પાછળ જા, થોડીક વાર પહેલાં જ તો એવું બોલેલો કે તારાથી ટાઈમટેબલ છે ફોલો થતું નથી. ધીસ ફેક્ટ ડિસ્કસ યુ, અને આ જે હકીકત છે એ મેં તારી સાથે ડિસ્કસ કરી. ફોલો યોર ટાઈમટેબલ ફોર સમ ડેઝ, ઇટ વિલ બૂસ્ટ યોર કોન્ફિડન્સ, થોડાક દિવસ માટે ટાઈમટેબલ ફોલો કર, એ તારો કોન્ફિડન્સ વધારશે. તો અહીંયા સવાલ છે વોટ વોઝ બૂસ્ટ જિગ્નેશ કોન્ફિડન્ટ, જિગ્નેશનો કોન્ફિડન્ટ કઈ રીતે વધશે? તો ઇફ જિગ્નેશ પ્લાન ફોર only 1 days and try to follow it, he will get habituated to doing like that and it will boost his confidence. What disgusts Jignesh? Jignesh gets discouraged when he can't follow the timetable. ત્યાર પછી 5મો પેરેગ્રાફ છે જેમાં દિલશાદ નામની છોકરી હોય છે જેને ફેસ પર ખૂબ જ પિમ્પલ હોય છે અને ડૉક્ટર પાસે સલાહ માંગે છે કે આ પિમ્પલ છે તો મારે શું કરવું જોઈએ. તો ડૉક્ટર કહે છે કે તમે કોઈ ફેર ક્રીમ યુઝ કરો છો? તો કહે છે હા, ના, ફેર ક્રીમ યુઝ કરવાની નથી. વોટ ઇઝ દિલશાદ પ્રોબ્લેમ? દિલશાદ હેઝ પિમ્પલ ઓન હર ફેસ, દિલશાદના ફેસ પર પિમ્પલ હોય છે. વોટ હેઝ શી ડન અબાઉટ ઇટ? એને શું કરે છે? તો કે શી હેઝ એપ્લાય વેરિયસ ક્રીમ બટ નથિંગ હેઝ વર્ક, એ ઘણી બધી ક્રીમ યુઝ કરે છે પણ કોઈ પણ ક્રીમ કામ આપતી નથી. ત્યાર પછી મિસ્ટર બક્ષી સેડ નાવ ટેલ મી વોટ આર યોર હેબિટ. નાવ હવે કે મને તારી આદત શું છે? હર્ષ રીડિંગ ન્યૂઝપેપર, મેગેઝીન એન્ડ પ્લે ઓન ધ તબલા, તબલા વગાડવા, ન્યૂઝપેપર વાંચવું અને મેગેઝીન વાંચવી. મિસ્ટર બક્ષી દેટ્સ ગુડ. નાવ વેનેવર યુ ફીલ લાઇક ચ્યુઇંગ ગુટકા, જ્યારે પણ તને એવું થાય કે મારે ગુટખા ખાવા છે તો તારે શું કરવાનું? તો કે રીડિંગ ઇન્ટરેસ્ટિંગ ન્યૂઝ આઇટમ આર્ટિકલ્સ ફ્રોમ ન્યૂઝપેપર, અથવા ન્યૂઝપેપરમાંથી કોઈ આર્ટિકલ રીડ કરવાના અથવા તો તબલા વગાડવાના. બી વિથ યોર ફ્રેન્ડ, કાં તો મિત્ર સાથે જવાનું, એમની સાથે વાતો કરવાની, રમવાનું, આવું બધું કરવાનું. કીપ યોર માઇન્ડ એન્ગેજ ઇન ડિફરન્ટ એક્ટિવિટી, જ્યારે પણ તને ખાવાનું મન થાય ત્યારે તારા મગજને અલગ એક્ટિવિટી સાથે જોડવાની, જેના લીધે શું થાય કે તમારું માઇન્ડ છે એ ડાયવર્ટ થઈ જાય ને તને ખાવાનું મન થાય નહીં. તો અહીંયા સવાલ છે એનો વોટ આર હર્ષ હેબિટ? હર્ષ લાઇક ટુ રીડ ન્યૂઝપેપર, મેગેઝીન, ટુ પ્લે ઓન ધ તબલા. What is Mr. Bakshi's advice to Harsh? Mr. Bakshi advised Harsh to read an interesting news item or article from newspaper or play on the tabla or be with his friends, talk to them or play game. ત્યાર પછી અહીંયા 8મું યુનિટ છે જે તમને એના વિશે પેરેગ્રાફ આપેલો છે કે ધીસ મિશન ઇઝ અસિસ્ટ બાય કમાન્ડો હેડક્વાર્ટર. Wartime conditions are practiced as actual as possible. On this day, Cookie is too busy to worry about his risk. He called the meteorological officer to get the weather report. તો વેધર રિપોર્ટ શું આવે છે કે thick cloud at 550 meters, visibility 5 kilometer, a haze at 400 meters and west wind at 15 kps and slit air distance. તો અહીંયા તમને એના ક્વેશ્ચન આન્સર પણ આપેલા છે. Why does Cookie call the meteorological officer? Cookie called meteorological officer to get the weather report. How does the weather on the day? તો અહીંયા તમને ડેનું વેધર કેવું છે તો એ આપણે આગળ પેરેગ્રાફમાં જોઈ રીતે આમાં લખવાનું.
ત્યાર પછી બીજો પેરેગ્રાફ છે, એના સવાલ જવાબ જોઈએ. વોટ ડઝ કુકી કેરી વિથ હિમ ટુ બી સર્વિસ સ્ટેશને જાય છે ત્યારે એની સાથે શું શું લઈ જાય છે? તો કુકી કેરી હિઝ હેલ્મેટ, ઓક્સિજન માસ્ક, હેડસેટ એન્ડ ટુ સર્વિસ સ્ટેશન. વોટ ડઝ કુકી એક્ઝામાઇન? કુકી શું એક્ઝામાઇન કરે છે? તો કુકી એક્ઝામાઇન ધ ફોર્મ certifying that every part is the plan has been checked. ત્યાર પછી ત્રીજો પેરેગ્રાફ, એના સવાલ જવાબ. વિચ પ્લાન ઇઝ ત્યાગી ફ્લાય? ત્યાગી કયું પ્લેન યુઝ કરે છે? તો ત્યાગી ઇઝ ફ્લાઇંગ અ MiG-21, અ સિંગલ સીટર ફાઇટર પ્લાન. એન્ડ એટ ધ વોટ સ્પીડ ડુ ધે લેફ્ટ ઓફ? કેટલી સ્પીડ છે એની? તો 360 kps. kpsનું મતલબ થાય કે 360 કિલોમીટર પર અવર, 1 કલાકમાં 360 કિલોમીટર અંતર કાપે. ત્યાર પછી ચોથો પેરેગ્રાફ છે, વિચ ઇઝ ધેર ફર્સ્ટ ચેકપોઇન્ટ? પહેલો ચેકપોઇન્ટ કયો આવશે? કે ધેર ફર્સ્ટ ચેકપોઇન્ટ ઇઝ અ વિલેજ નેમ મિર્થલ. વોટ હેપન ટુ ત્યાગીઝ પ્લાન એટ 450 મીટર? 450 મીટરની ઊંચાઈ જાય છે ત્યારે ત્યાગીનું જે વિમાન છે એ કેવું થઈ જાય છે? તો કે પ્લેન રોક વાયોલેન્ટ ડ્યુ ટુ એર બમ્પ. એર બમ્પના લીધે વાયોલેન્ટની જેમ હલે છે. ત્યાર પછી પાંચમો પેરેગ્રાફ, એના ક્વેશ્ચન આન્સર. વોટ ઇઝ ટાર્ગેટ? ટાર્ગેટ શું હતો? ધ ટાર્ગેટ ઇઝ એન એનિમી ટેન્ક. એનિમી ટેન્ક એનો ટાર્ગેટ હતો. ફોર વોટ ઇઝ ધીઝ એક્સરસાઇઝ અ પરફેક્ટ ઓપોર્ચ્યુનિટી? ધીઝ એક્સરસાઇઝ ઇઝ પરફેક્ટ opportunity to rear attack producer and bomb aim. ત્યાર પછી છઠ્ઠો પેરેગ્રાફ છે, what duties does Cookie perfect for the rest of time? For the rest of time, Cookie is an attack instructor, an air combat leader and a teacher of accurate weapon deliver technique. In what does Cookie spend more than half of his working hour? Cookie spend more than half of this hour in flying, mission planning and reporting. ત્યાર પછી નવમો પેરેગ્રાફ, નવમો યુનિટ. Now a wind becomes strong and light become dim. હવે પવન ફૂલ આવે છે અને લાઇટ ધીમી થઈ જાય છે. But the children went to with their game. પરંતુ ચિલ્ડ્રન છે એનું કામ શરૂ રાખે છે. There was kicking a big red ball and jumping with the movement. જેમ જેમ બોલ આવે એમ એ જમ્પ કરે છે. Suddenly was another ball among the players, a brown one. The girls started screaming and boys shouted top of their voice. અચાનક જ બ્રાઉન કલરનો બોલ એમના વચ્ચે આવે છે. ગર્લ છે એ ડરવા લાગે છે અને જે છોકરાઓ છે એ પોતાના ઊંચા અવાજમાં વાતો કરે છે, અવાજ કરે છે. સવાલ જવાબ જોઈએ. વોટ વેર ધ ચિલ્ડ્રન ડુઈંગ? ચિલ્ડ્રન શું કરે છે? ધ ચિલ્ડ્રન વેર કિકિંગ અ બિગ બોલ and jumping with its movement. What did the girl on seeing the brown ball? જ્યારે બ્રાઉન બોલ જોયે ત્યારે ગર્લ શું કરે છે? A girl started screaming on seeing the brown ball. ત્યાર પછી what happened when Reshma's mother come to take her? શું થાય છે જ્યારે રેશમાની મમ્મી એને લેવા આવે છે ત્યારે? When the Reshma's mother come to take her, she shows some movement on Reshma's lap and hear faint cries. What was Reshma's reaction? રેશમા કેવું રિએક્ટ કરે? Reshma was puzzled and frightened.
ત્યાર પછી ત્રીજો પેરેગ્રાફ, નેમ ધ થિંગ્સ રેશમા એન્ડ હર મધર પુટ બિફોર ધ બર્ડ્સ ફીડિંગ. બર્ડ્સને ફીડ કરાવવા માટે કઈ કઈ વસ્તુ મૂકે છે એના નામ લખો. તો નટ્સ મૂકે છે, પછી બ્રેડ ક્રબ્સ, ફ્રૂટ્સ, ગ્રેન્સ, આ બધી જ વસ્તુ બર્ડ્સ સામે મૂકે છે. વોટ હેપન વેન રેશમાઝ મધર ટ્રાય ટુ પિક અપ ધ બર્ડ. શું થાય છે જ્યારે રેશમાની મમ્મી છે એ બર્ડને ઉઠાવવાની કોશિશ કરે. વેન રેશમાઝ મધર ટ્રાય ટુ પિક અપ ઇટ ધ બર્ડ બાઇટ ઓન હર હેન્ડ. એના હાથ પર કરડે છે. ત્યાર પછી ચોથો પેરેગ્રાફ છે, એના સવાલ જવાબ જોઈએ. વાય અકોર્ડિંગ ટુ અનિતા ઇટ ઇઝ ડિફિકલ્ટ ફોર મિત્રા ટુ મેક ન્યૂ ફ્રેન્ડ્સ. અકોર્ડિંગ ટુ અનિતા આન્સર આવશે, અકોર્ડિંગ ટુ અનિતા ઇટ ઇઝ ડિફિકલ્ટ ફોર મિત્રા ટુ મેક ન્યૂ ફ્રેન્ડ્સ બીકોઝ હી ઇઝ લેમ. હાઉ ડીડ ધ ચિલ્ડ્રન હેલ્પ રેશમા? The children helped Reshma to hold the bird while she fed him with an ink filler. ત્યાર પછી પાંચમો પેરેગ્રાફ, એના સવાલ જવાબ જોઈએ. How was Mitra treated? Mitra was treated like a royal guest. How did the children enjoy with Mitra? The children crashed and played with Mitra. ત્યાર પછી છઠ્ઠો પેરેગ્રાફ અને એના સવાલ જવાબ,